સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે સ્વર્ગ મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી દદુને અપાઈ શ્રદ્ધાંજલિ। 400થી વધારે ચૌધરી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી પાઠવ્યા શ્રદ્ધાસુમન। અર્બુદા મિત્રમંડળના સભ્યોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી। અહેવાલ માનસિંહ ચૌધરી, આંચકા ભારત ન્યૂઝ, પાટણ। સ્વર્ગ મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી દદુને શ્રદ્ધાંજલિ। તારીખ 19 રવિવાર। સ્થળ રામજી મંદિર, ઓઢવા। સ્વર્ગ મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી દદુની શ્રદ્ધાંજલિ નિમિત્તે શોકસભા તારીખ 19 રવિવારના રોજ રામજી મંદિર, ઓઢવા ખાતે યોજાઈ। આ શોકસભામાં ગામના આગેવાનો, વડીલો, ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સમગ્ર વાતાવરણ શોકમય બન્યું હતું અને સૌએ પ્રાર્થના કરી કે પરમાત્મા તેમના આત્માની શાંતિ આપે તથા પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। 400થી વધારે ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આંજણા સમાજના શૌર્ય, એકતા અને ગૌરવના પ્રતીક એવા હોનહાર, જોશીલા અને શૂરવીર યુવાન મુકેશભાઈ દદુનું માત્ર 44 વર્ષની નાની વયે હાર્ટ એટેકથી થયેલ અવસાન સમગ્ર સમાજ માટે અપૂર્ણીય ક્ષતિ છે। આ આઘાતજનક સમાચાર મળતા જ સમાજના દરેક હૃદયમાં દુઃખની લાગણી ઉદ્ભવી છે। એક એવા વીર પુરુષને ગુમાવ્યો છે જેમણે પોતાના જીવનની સમાજ સેવા અને રક્ષણ માટે સમર્પિત કર્યું હતું। મુકેશભાઈ માત્ર એક વ્યક્તિ નહોતા, તેઓ સમાજની હિંમત, શૌર્ય અને એકતાનું જીવંત પ્રતીક હતા। તેમનો મળતાવડો સ્વભાવ, નિઃસ્વાર્થ ભાવના અને સમાજ પ્રત્યેની અડગ લાગણી તેમની દરેકના હૃદયમાં વિશેષ સ્થાન અપાવતી હતી। જ્યારે પણ કોઈ ચૌધરીભાઈ મુશ્કેલીમાં હોય ત્યારે મુકેશભાઈ પોતાના જીવનની પણ પરવા કર્યા વિના તરત જ ઢાલ બનીને આગળ વધતા। એમનું શૌર્ય, એમનો જુસ્સો અને સમાજ રક્ષા માટેની તેમની અડગ પ્રતિબદ્ધતા આજે પણ અનેક પ્રસંગોમાં જીવંત છે અને આવનારી પેઢીને પ્રેરણા આપતી રહેશે। આવા શૂરવીર વ્યક્તિત્વના વિયોગથી સમાજે માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ એક શક્તિ, એક હિંમત અને એક પ્રેરણા સ્ત્રોત ગુમાવ્યો છે। તેમનું જીવન આપણને એકતા, નિઃસ્વાર્થ સેવા અને શૌર્યનો પાઠ શીખવે છે। ભગવાન એમની દિવ્ય આત્માની શાંતિ અર્પે અને પરિવારજનોને આ અપરંપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે। મુકેશભાઈ જેવા શૂરવીરો ક્યારેય મરતા નથી, તેઓ સમાજના હૃદયમાં સદા જીવંત રહી છે અને પ્રેરણાનું દીપક બનીને મુકેશભાઈ શંકરભાઈ ચૌધરી ઉર્ફે દદુ એમને પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઓઢવા ગામમાં ચૌધરી સમાજ અર્બુદા મંડળ દ્વારા એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તેમાં તમામ વડીલો, ભાઈઓ, બહેનો હાજર રહ્યા। અમને તેમના પરમાત્મા ખૂબ જ સારા જગ્યાએ જન્મ આપે અને પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એ માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી। તો આપણે હવે 2 મિનિટ ઊભા થઈ અને એમને આત્માને શાંતિ મળે એ માટે મૌન પાળીશું। જેમનું ઉપનામ હતું દદુ, એમને સમાજ માટે એવું તો શું કર્યું કે લોકો ગામે ગામ એમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને લોકોની આંખોમાં આંસુ છે। તો એ વિશે હું તમને જણાવતા કે સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય તો એક દિવસ એક ભાઈની ગાડી એમના ગામની બાજુમાં બગડેલી હતી અને ત્યાંથી મુકેશભાઈ ત્યાંથી નીકળતા હતા અને એમને જોયું તો ગાડી ઉપર અર્બુદા એવું નામ લખેલું હતું। એટલે અર્બુદા લખેલા હોય એટલે આપણે સ્વાભાવિક વસ્તુ છે કે ચૌધરી હોય એટલે ત્યાં એ ઊભા રહી ગયા અને ભાઈ શું પ્રશ્ન છે તો કંઈક એમને ડકો હતો તો 10-15 જણા લોકોનું ટોળું ભેગું થઈ ગયેલું અને મુકેશભાઈ ત્યાં ઉતર્યા તો સામેવાળા વ્યક્તિએ એમ કીધું મુકેશભાઈ આવ્યા છે તો હવે અમારે કંઈ કરવાનું થતું નથી, એવું એમનું વ્યક્તિત્વ હતું। સમાજ માટે શું કરવું, સમાજ માટે માણસ ગમે એવો હોય દરેકનું મૃત્યુ તો થાય જ છે, પણ એવું મુકેશભાઈએ શું કાર્ય કર્યું કે દરેક
ચૌધરી સમાજમાં અને બીજા પણ સમાજમાં એમના એક ઠાકોર ભાઈએ તો એમના નામનું ટેટુ એના હાથ ઉપર દોરાયું છે. તો એ કેમ દોરાયું? કારણ કે અમને ક્યારે પણ કોઈ પણ વ્યક્તિની મદદ કરવામાં ક્યારે પણ એ પાછા પડ્યા નથી. તો દરેક ગામમાં એમના આત્માને શાંતિ મળે, પરમાત્મા એમને ખૂબ જ સારું જીવન આપે અને જે કાર્યો કરીને ગયા છે એ હંમેશા અમર રહે એ માટે આપણે ગામે ગામ એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આજે આપણે સરસ્વતી તાલુકાના ઓઢવા ગામમાં ચૌધરી સમાજ વતી આજે અમને ઋણ ચૂકવવાનો એક અવસર છે અને સમાજના વીર તરીકે આપણે એમને બધા તન મન ધનથી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું અને એમના આત્માને શાંતિ મળે એ માટે પ્રાર્થના કરીશું.